અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા। હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ। તમારું નામ? પ્રવીણાબેન, ગામ? માવનું ગામ। હવે તમને શું તકલીફ હતી? પગ દુખતા, ગોઠણ બહુ, ગોઠણ ને આખા પગ દુખતા, આખા પગ જ દુખતા, કમરેથી માંડીને। હા। આજે કેટલામો દિવસ છે? છઠ્ઠો હાથનો થયો, આજ હાથનો દિવસ છે। એટલે 6 દિવસ આપણે પોઈન્ટ દીધા। પોઈન્ટ દીધા, કેટલો ફાયદો? 95% ફાયદો। 95%। હવે બેહવા ઉઠવામાં હાલવામાં માઇનોર જરાક દુખે, હા, બસ માઇનોર। હાલો ત્યારે બાકી રેડી? હા, બાકી સીધા હાલી આગો? હા, પેલા ડોલીને હાલતા હતા હા, સજા। અને હવે તો કાયદેસર હાલો ને? હા, કાયદેસર। રેડી? ભૂલાઈ જાય તો થઈ જાય, ભૂલાઈ જાય તો, બાકી દુખાવો નથી ને? દુખાવો એ તો 2 વર્ષથી આમ આવેલા એટલે ક્યારેક ભૂલાઈ જાય, પણ દુખાવો નથી ને ટૂંકમાં? રેડી ને? હા। હવે અહીંયા તમે કેના કહેવાથી આવ્યા? આમ માવના ગામ પરસોત્તમભાઈ જ આવ્યા હતા, એને રેડી થઈ ગયો ને તમને એને મોકલા, બેન અમને મોકલા। તો તમે બરાબર ઠેકાણે આવી ગયા? હા, ઠેકાણે આવી રેડી ને? ઉમેશભાઈ મોકલા ઠેકાણે, રામને એની બધા આવે, સારું થઈ જાય, તમને ફાયદો થયો એટલે અમને કયો? ઘણો ફાયદો થયો। રેડી। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ।